દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના સિદ્ધેશ્વર રોડ પર આવેલા એક ક્લિનિક પર તબીબના પિતા પર લાકડી વડે હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં જે તબીબના પિતા પર એવા આક્ષેપ કરવામાં આવ્યા કે અહીંયા દવાઓ વ્યવસ્થિત આપવામાં નથી આવતી અને જનતા પાસેથી લૂંટ ચલાવવામાં આવી રહી છે તેવા પાયાવિહોણા આરોપો કરવામાં આવ્યા અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોય તેવી વાત સામે આવી રહી છે। આ ઘટનાથી ભાવનગરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આને લઈને રામાનંદી સાધુ સમાજના આગેવાનોએ એસપી નીતિશ પાંડેને આ બાબતને લઈને રજૂઆત કરી છે ને આ ઘટનામાં સંડોવાયેલ આરોપી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આ બનાવથી રામાનંદી સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ને જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ ભાવનગરના નરેન્દ્રદાસ બંસીદાસ વૈષ્ણવ જે સિદ્ધસર બસ સ્ટેન્ડ પાસે આવેલા તેમના પુત્ર ડૉક્ટર સિદ્ધાર્થ મહાવીર ક્લિનિક ખાતે આસિસ્ટન્ટ તરીકે સેવા આપે છે। 2 જુલાઈની આસપાસ સુરેશ ચાવડા નામનો વ્યક્તિ તેમની પાસે આવ્યો હતો અને તેણે કહ્યું કે તમે ખોટી રીતે ક્લિનિક ચલાવો છો અને દર્દીને લૂંટો છો તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય તેવા આરોપો પણ સુરેન્દ્ર ચાવડા પર લાગી રહ્યા છે અને આને લઈને વિવાદ વકર્યો હતો। ત્યારે ગઈકાલે ફરી સુરેન્દ્ર ચાવડા હાથમાં લાકડી લઈને મહાવીર ક્લિનિકમાં ધસી આવ્યો અને તેણે જે નરેન્દ્રદાસ નામના તબીબના પિતા છે તેમના પર હુમલો કરી દીધો અને આમાં તેમના હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી, તેમને હાડકામાં ફ્રેક્ચર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ને આ બાબતના સંદર્ભમાં ભાવનગરના એસપીને સુરેન્દ્ર ચાવડા વિરુદ્ધ હાલ રામાનંદી સાધુ સમાજના આગેવાનોએ ફરિયાદ કરી છે। આ મામલે શું કહી રહ્યા છે એ ભોગ બનનાર નરેન્દ્રદાસ તેમને સાંભળો। હા, નરેન્દ્રભાઈ બંસીદાસ વૈષ્ણવ સિદ્ધસર ગામમાં મારી ઉપર જે હુમલો કરેલ એના અનુસંધાને અમારો સમાજ રામાનંદી સમાજ તથા ત્રિપાક સાધુ સમાજ બધા ભેગા મળીને અને એસપી સાહેબને રજૂઆત કરેલ અને આ બાબતે યોગ્ય નિર્ણય સાહેબે કીધું છે કે અમે યોગ્ય નિર્ણય લઈશું, કાંઈ ચિંતા કરતા નહીં, આ રીતે વાત કરી છે। ઘટના શું બની હતી તમારી સાથે? મારી સાથે ઘટના દવાખાનામાં આવીને મારે માથે સીધો લાકડીનો પ્રહાર કર્યો અને મને હુમલો કર્યો, મારી માથે મારવા દે। કોણ માર્યું? હા, અને કાચ ને બધું ફોડી નાખ્યું અને ફર્નિચર મારનાર કોણ હતા? મારના જ્ઞાન તે સુરેશભાઈ કાવાભાઈ બરબાદ કરી જતા। કેટલા જણા હતા? 1 જણ હતો। શું કામ મારવામાં આવ્યો? બસ એ જ તે, એ ખોટી રીતે મને તમે કેમ સારવાર પૂરી કરતા નથી એમ કરીને સીધો મારી માથે હુમલો કર્યો। પોલીસ ફરિયાદ કરી હતી? હા, પોલીસ ફરિયાદ કરી છે, વર્તે છે। જે આપણે સાંભળ્યા હતા ભોગ બનનાર નરેન્દ્રદાસ તેમણે આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે અને આ પ્રકારે કાયદો વ્યવસ્થા હાથમાં લેનાર લોકો સામે તરત પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।